જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ, સૌનો દીવો એકલો થાને રે, એકલો થાને, એકલો થાને, એકલો થાને, એકલો થાને રે, તારે જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. ગઢવી સાહેબ એમના અવસાનની પૂર્વ સંધ્યાએ, એટલે કે 19મી તારીખની સાંજે 8 વાગે મને ફોન કરે છે અને કહે છે કે કેશુભાઈ, આ ડૉક્ટરોએ મને નજરકેદ કરી દીધો છે, મને એ ચાલવા દેતા નથી, મને એ તરવા દેતા નથી, મને ઘર બહાર નીકળવા દેતા નથી, હવે મારે શું કરવું? સિમ્સની અંદર દાખલ થયા હતા. સિમ્સનું તો બહુ મોટું નામ, સિમ્સના ડૉક્ટરોનું પણ બહુ મોટું નામ. એટલે એ લોકોએ જેમનું નિદાન કર્યું અને પછી એમને ઘરે પાછા પરત મોકલ્યા, એ પછી ગઢવી સાહેબ એકદમ જાણે કે અવસાદમાં આવી ગયા, વિષાદમાં આવી ગયા. કારણ કે એકદમ પ્રવૃત્તિના માણસ હતા. એમને ઘરકુકડી થઈને બેસી રહેવાનું ગમે નહીં. હવે જે રીતે ડૉક્ટરોએ એમને કહ્યું કે તમે આ ગોળીઓ ખાઓ, મહિના સુધી લો, અને પછીની વાત પછી, અત્યારે કંઈ હાલ બાયપાસ જેવું કરવાની જરૂર લાગતી નથી. અને ગઢવી સાહેબ એ રીતે ઘરે પાછા આવે છે. કોઈને કલ્પના પણ ન હોય કે આગલી સાંજે 8 વાગે આવી રીતે વાત કરનાર અને પાછા કહે છે કે આમ તો હું ગાડી ચલાવીને તમને લઈ જાઉં, પણ મને ડૉક્ટરોએ ગાડી ચલાવવાની પણ ના પાડી છે, પણ તમે આવજો અને આપણે સાથે ઘણી બધી વાતો કરવી છે, ઘણા બધા પ્રકાશનો જે મારા અધૂરા છે એની ચર્ચા કરવી છે. હું જઉં એ પહેલાં તો એ જતા રહ્યા અને એના દેહદાન વખતે ઉપસ્થિત રહેવાનો એક જે કરુણ લાવો મળ્યો. દેહદાન, હમણાં વણઝારા સાહેબે કહ્યું એમ, એ કોઈ જેવી તેવી વસ્તુ નથી. પોતાનું દેહ ડિસેક્શન માટે આપી દેવું, મેં કલ્પી પણ ન શકું. હું તો ડૉક્ટર છું, MBBS થયો છું, ડિસેક્શનો કર્યા છે, જોયા છે. એટલે એ દેહ જે આટલો સરસ રીતે આપણી વચ્ચે હતો, એનું એક એક અંગ ચિરાય તો એ જોઈ પણ ના શકો. સ્વજન તરીકે તમને એ જોવું પણ ન ગમે, પરંતુ એમણે પોતાનું શરીર એ રીતે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપી દીધું. આવું જ દેહદાન વડનગરના ડૉક્ટર વસંત પરીખે કર્યું હતું. એટલે મહેસાણા જિલ્લાના 2 એવા મહાનુભાવો કે જે આ રીતે દેહદાન આપીને પોતાનું મૃત્યુ ઉજવે છે. જ્યારે ગાંધીજીની હત્યા થઈ એના પછી પંડિત જવાહરલાલે જે દેશને સંદેશો આપ્યો હતો, એમાં એમણે મૈથિલીશરણ ગુપ્તની પંક્તિઓ ટાંકી હતી, ભારત ભારતી કાવ્યની, કે મરા નહીં વહી કે જો जिया न आपके लिए, वही मनुष्य है जो मनुष्य के लिए जिए. એ બિલકુલ તદ્દન એ જ પંક્તિઓ આ આપણા ગઢવી સાહેબને લાગુ પડે છે. ગઢવી સાહેબે સંકલ્પપૂર્વક સર્વહારાની સાથે રહેવાનું નક્કી કર્યું. એ લખી શક્યા હોત. શરૂઆતની એમની વાર્તાઓ લલિત સાહિત્યની જ છે, એને ઇનામ પણ મળેલું છે. ગુજરાત સરકારનું પહેલું ઇનામ એમને મળ્યું અને બીજું ઇનામ રજનીકુમાર પંડ્યાના વાર્તા સંગ્રહને મળ્યું હતું. એટલે એવું નહોતું કે લલિત સાહિત્ય ન લખી શકે.
મુખ્ય પ્રવાહમાં ન રહી શકે, પરંતુ એમણે સંપૂર્ણ રીતે પોતાની જાતને ઓગાળી નાખી, સમર્પિત કરી દીધી, અને જાણે કે વીર માયાની જેમ એ પોતે એક એવા સમુદાય માટે એ સંપૂર્ણ રીતે પોતાની જાતને એમને સમર્પિત કરીને એમાં શહીદ થઈ ગયા. ગઢવી સાહેબ પાસે જે શક્યતાઓ હતી તે એક બહુ જ મોટા ગજાના સાહિત્યકારની હતી, પરંતુ સાહિત્યકાર થવું એ એમના માટેનું એકમાત્ર લક્ષ્ય નહોતું. એમનું ખરું લક્ષ્ય તો એક ઉત્તમ જે સંવેદનશીલ માનવી થવાનું હતું, અને એ ઉત્તમ સંવેદનશીલ માનવી તરીકે જીવ્યા એ રીતે એમણે પોતાની જાતને ઢાળી દીધી, વાળી દીધી. અને આમ જોવા જાઓ તો એમની જે વિદ્વત્તા હતી, આ બંજારા સાહેબનું જે રીતે વાંચન છે એ રીતે એમનું પણ એટલું બધું વાંચન શાસ્ત્રોનું, અને ભલે બંજારા સાહેબ જુદી રીતે વાત કરે છે, પરંતુ એમણે જે એ સમયના ઋષિમુનિઓ, આપણા કહેવાતા દેવો, એ બધાની જે વાસ્તવિકતા, કઠોર વાસ્તવિકતા, એ ભારતીય સંસ્કૃતિનું સત્ય એ નામે ઉજાગર કરી. અને આશ્ચર્યની વાત એ છે કે એ પુસ્તકના પુઠા પર મેં તો લખ્યું જ છે, પરંતુ એની પ્રસ્તાવના પણ લખી છે, પરંતુ એ પુસ્તક આર શેઠ જેવી એક સંસ્થા પ્રકાશિત કરે છે, અને એનો અનુવાદ પણ થઈ રહ્યો છે. ગઢવી સાહેબ પાસે એક સીધી એ તાકાત એ હતી કે હી કુડ ટેલ એ સ્પેડ. એ કહી શકતા હતા કે ભાઈ આ તું આ છે, એકદમ નિખાલસ રીતે એ વાત કરી શકતા હતા. એમના પૂર્વગ્રહો નહોતા, પરંતુ અભિગ્રહો જરૂર હતા. એમણે જે રીતે પ્રદાન કર્યું છે દલિત સાહિત્યમાં એ તો બહુ અભૂતપૂર્વ જ છે. અને આ હરીશભાઈ મંગલમ જેવા મિત્રો, દલપતભાઈ ચૌહાણ જેવા મિત્રો, એ બધા એના સાક્ષી છે કે એમના બરનું, જાણે કે પોતે જે પરકાયા પ્રવેશ કરીને પોતે દલિત થઈ જતા હોય અને પછી એ લખતા હોય, એ પ્રકારે એમને લખ્યું છે. જે પડછાયાને કાપવાની વાત, અથવા પેલી હયાતીમાં છપાયેલી એક વાર્તા ખરાબ સોણનું, તો આવી તમે કેટલી બધી એમની સંવેદનશીલ કથાઓની વાત કરવી. ગઢવી સાહેબ સાથે મારે જે સંબંધ હતો એના તો સાક્ષી ત્યાં સામે બેઠા છે માધુભાઈ ચૌધરી. આ બંને જણા શરૂઆત કરે છે ડેપ્યુટી મામલતદાર જેવી નાનકડી પોસ્ટથી. હિંમતનગરમાં એ હોય છે, અને હું એમને ત્યાં મળવા જઉં છું. ત્યારથી, એટલે કે વર્ષો પહેલાંનો એ સંબંધ, એ છેલ્લી મિનિટ સુધી એમના દેહદાનમાં પણ સૌથી કદાચ છેલ્લો હું પહોંચ્યો, અને ત્યાં સુધી એમનો દેહ જાણે કે મારી રાહ જોઈને બેઠો હોય એ રીતે ત્યાં રાહ જોવામાં આવી. એટલી આત્મીયતા હતી એમને. ગઢવી સાહેબ વિશે ઘણું લખાવવું જોઈએ. એમના વિશે નવલકથા લખી શકાય. એ ખરેખર એક નવલકથાના નાયક થવાની ક્ષમતા ધરાવતા એક ઉત્તમ સાહિત્યકાર પણ હતા, એક સમાજનિષ્ઠ એવા વહીવટી અધિકારી પણ હતા, અને શું નહોતા, એમનો પરિવાર, એ પરિવારે પણ એમને પૂરેપૂરા જીરવ્યા. નહીતર જે ગઢવી પરિવાર એટલે કે દરબારોની સાથે જેનો સંબંધ હોય, એ પરિવારમાંથી પોતે સંપૂર્ણ રીતે સવાયા દલિત થઈને જીવે, અને એના માટે જ જાણે કે આખું એક મિશન બનાવી દીધું. એ જીવનનું એક બહુ જ મોટું મિશન એ રીતે એમને એને સ્વીકારી લીધું. અને હજી તો એમને ઘણું કામ કરવું હતું. એવું નહોતું કે એમને જલ્દી જતા રહેવું હતું. એમની ઈચ્છાઓ તો ઘણી હતી, આમ થઈ શકે, તેમ થઈ શકે. મેં કહ્યું તમે એક નવલકથા લખો, કે નહીં ફાવે એટલું લાંબુ લખવાનું. પરંતુ ગઢવી સાહેબ આત્મકથા લખી શક્યા હોત. એમને આત્મકથા ન લખી તો એમનું જીવન ચરિત્ર લખાવવું જોઈએ, અને દલિત સાહિત્ય અકાદમી એ જવાબદારી સ્વીકારે એવી હું પ્રાર્થના કરું છું. ગઢવી સાહેબને અંજલિ આપવા માટે ડિક્શનરીના તમામ શબ્દો પાંગળા પડે એમ છે, કારણ કે એ વ્યક્તિત્વ જ બહુઆયામી વ્યક્તિત્વ હતું, જેને એના સમકાલીનો જલ્દી ઓળખી ન શકે. પરંતુ એવા સાલસ, સૌમ્ય અને સાથે સાથે એક વિદ્વતજન એમના જવાથી આપણે ખરેખર રાખ બન્યા છીએ. સાહિત્ય જગત પણ રાખ બન્યું છે. હું એમ માનું છું કે
એમના જેવી એક પ્રતિભા, એમના જેવાથી મારો તો એક જાણે કે આધાર સ્તંભ ખડી ગયો છે. એટલે અહીં ગાંધીનગરથી જ્યારે પણ અમદાવાદ જવાનું થાય તો સામે ચાલીને છેક સેક્ટર 1ના એમના બંગલાથી ગાડી લઈને સેક્ટર 19ના મારા ફ્લેટ સુધી આવે, મને સાથે લઈને પાછા અમદાવાદ જાય, અમદાવાદ જઈને પાછા આવીને પાછા મને મૂકવા આવે. તો આવા મિત્ર હવે ફરી ફરીને ક્યાં મળવાના છે? પરંતુ એમને અંજલિ આપવા માટે, ભાવાંજલિ આપવા માટે આપણે બધા અહીં ભેગા થયા છીએ. અને એમના જે વિવિધ આયામો છે એના વિશે બધી અહીં વાત થઈ, એમાં સહભાગી થવાનો મને જે મોકો મળ્યો છે એનો પણ હું આ સંસ્થાઓનો આભારી છું. હું ઈચ્છું કે ખરેખર ગઢવી સાહેબ વિશે કોઈ ઉત્તમ દલિત સાહિત્યકાર એક નવલકથા લખવાનું સાહસ કરે. થેન્ક યુ વેરી મચ.